ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમારું બધાનું સ્વાગત છે આપણા નવા ફરી એક બ્લોગમાં. અત્યારે સવારના વાગી રહ્યા છે 7:25 થઈ છે અને જે શાકભાજી લેવા આવ્યો હતો લેવાઈ ગયું છે. આજે બહુ બધા શાકભાજી લીધું નથી કારણ કે ઘણું બધું શાકભાજી ઘરે છે. આજે કોથમીર, ટામેટા, કોબીજ છે અને બટાકા છે બસ. અત્યારે શું બોર્ડની એક્ઝામ ચાલે એટલે કસ્ટમરની એન્ટ્રી ઘરની ઓછી છે તો પણ ખૂબ સર્વર ચાલે છે. વાંધો નહીં, આ બોર્ડની એક્ઝામ છે ત્યાં સુધી પછી આપણે રનિંગમાં આવી જ જવાનું છે કારણ કે પછી વેકેશન ચાલુ થશે બધાનું. તો ફટાફટ જઈએ છીએ ઘરે અને ઘરે જઈને કામકાજ શરૂ કરીએ. ત્યાં સુધી કામ કરો. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી કાઢજો. વિડીયોને એકવાર લાઈક પણ કરી કાઢજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો. ચલો જઈએ ઘરે, ફટાફટ કામકાજ શરૂ કરીએ. વાટા બ્રશ જેવું થઈ ગયું, ચા પર નાસ્તો થઈ ગયો છે. આ કોથમીર કટિંગ કરી છે અને પહેલાં શું કરીએ સાચે સ્કૂલથી લઈ આવો કારણ કે અત્યારે છૂટવાની તૈયારી છે. વાગ્યા છે 9. સ્કૂલથી આવીને પછી ચટણી બનાવવા બેસી જઈશ. બરાબર, અત્યારે બપોરના 2 વાગ્યા છે. બધું રેડી થઈ ગયું છે. જમી પણ લીધું છે, કટિંગ થઈ ગયું છે, સાંજો બની ગયું છે. આ રહ્યા આ સાંજો છે, બીટ છે, અહીંયા આ છાબજી ભરાઈ ગઈ છે ટામેટાની અને આ બ્રેડ છે આપણા. બાકીનો આપણું સામાન રેડી થઈ ગયો છે. અડધો કલાક જેટલું આડો ફોઈને પછી પાછો ફટાફટ ભરીને નીકળી જઈશ દુકાને. તો તમને મળું ઊભો થઈને પછી દુકાને જઈને. હા, એ અત્યારે વાગ્યા છે 6:07 થઈ છે. આવી ગયા છે અમે. સેટઅપ થઈ ગયું છે, બોડી પણ થઈ ગઈ છે ઓલમોસ્ટ. સમજો ને 400 રૂપિયા જેવો બિઝનેસ થઈ ગયો છે અને 2 મિનિટ સેટઅપ બધું થઈ ગયું છે. અમને FM બંધ કર્યું છે કારણ કે વિડીયોમાં કોપીરાઇટ આવે એટલે આ ટુપટ્ટી ચાલુ છે. આજે આવતા ઘણું મોડું થઈ ગયું કારણ કે લગભગ આજે અહીંયા આવતા 5:20 થઈ ગઈ. પ્રોબ્લેમ શું થયું કે ને હેમ એની સ્કૂલથી આવ્યો ને એટલે વોટર બેગ ઢાંકનું ખોઈને આવેલો. એ ઢાંકનું શોધ્યો ગયા હું હેમ રસ્તામાં પણ નહીં મળ્યો, એના કારણે મોડું થઈ ગયું. અને આજે 10 પેકેટ લાવ્યો છું ટોટલ. હજુ 10માંથી કેટલા પેકેટ વધે છે અને કાલના 2 હતા ને આજના 10 પેકેટ છે. તો બસ હવે જોઈએ. અને તમને વાત કહું ને આજે જે મારી વાઈફ છે એમના ફ્રેન્ડની વાઈફ એમને ફોન કર્યો મને કે ભાઈ તમે પોલીસવાળા કેમ લઈ ગયા? કોઈનો ફોન નથી આવ્યો મારી પર, નથી કોઈ માટે વાત કરી. બસ એમને વાત કરી છે. બોલો કેટલું કેર છે એમ એમને. એમ ભલે આટલા દૂર ખાસા દૂર છે અમારા ઘરથી પણ આટલું કેર કરે એ મોટી વાત છે. બાકી એમને કે મારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ જ નથી કે બધા જ છૂટા થઈ ગયા છે. આજે શું તમે બાકી બધું થાય. તો બસ ચાલો જોઈએ આજે કેટલું જાય છે કેટલું નહીં. અત્યારે શાંતિથી જાગીને નીચે બેસાડી છે. બે શાંતિથી પછી આરામ કરવાનો ટાઈમ મળશે નહીં. અને બી આજે હોય છે કે આજે હજુ બોર્ડની એક્ઝામ ચાલુ છે એટલે ઘરેથી થોડી ડાઉન છે. પ્લસ અત્યારે ગરમી ખૂબ જ છે એના કારણે કસ્ટમર રાતે મોડેથી નીકળતા હોય છે. તો ચાલો જોઈએ આજે કેટલું થાય છે. કેટલું તમને જોયા પછી તમને મળું છું પાછો બતાવીશ કેટલા પેકેટ વેઠ્યા કેટલા નહીં વેઠ્યા. અને મે બી હોય શકે તમને મારું સેન્ડવિચ બનાવી છે પણ તમને વિડીયો બતાવીશ કે બહુ હું છે હું ટ્રાય કરીશ બનાવવા માટે. તો તમને મળું થોડા રહીને.
વાગ્યા છે 7:45, કલાક જેવો થઈ ગયો અને હજુ સુધી કહું ને તમને મેં કોઈ કસ્ટમર નથી આવ્યું. એમને એમ બેઠા છે, ભૂખ લાગી છે સાચે. જાંકી ફેંકી લેવા મોકલી છે બધા. એમને હું ફેંકી બધા એમ જ કસ્ટમર નથી દેખાતા. તમને કહું આ બધા પેકેજ જો એમને એમ જ છે, બધા શાંતિ બેસેલા જ છે બધા. આ ભાઈ બે બધા ફેંકીઓ છે એ ભાઈ એમને એમ બેસેલો છે. આજે ખબર નહીં કેમ મોટે છે, કસ્ટમર નથી આવતા યાર આજે તો. કાલે લાગે કાલે બપોરે વહેલા આવવું પડશે એવું લાગે છે મને. હવે 7 દિવસ વહેલા આવી જવું પડશે. તો ચલો થેન્ક યુ ખાઈ તો ભાઈ અત્યારે વાગી રહ્યા છે 8:30 ને તમને કહું અત્યારે જે સેન્ડવિચ બની કેટલી 1 2 3 6 સેન્ડવિચ બની ભાઈ. બાકી તો કંઈ નથી. ફેંકી આવી ગઈ આપણી પાસે આવી રહી ફેંકી. હા તો જાનકી હમણાં ગઈ છે અને હું અત્યારે ફેંકી આવે એટલે ફેંકી ખાઈ લઉં ને બરાબર બ્રેડને કેટલા પેકેટ બેઠા હજુ. હા 1 2 3 4 5 6 ને 8 6.5 પેકેટ હજુ બેઠા છે. એટલે સરનું પેકેટ જેવું નીકળ્યું છે આપણું. તો ફેંકી આવી ગઈ છે તેથી એકદમ ઠંડી થઈ ગઈ કારણ કે આવ્યા કસ્ટમર ચાલુ થઈ ગયા ઢળાઢ અત્યારે કસ્ટમર સેન્ડવિચ ખાય જ છે. જાનકી વેફર ખાય છે અને કસ્ટમર સેન્ડવિચ ખાય છે. શું બનાવે જ્યાં જવું મૂકેલા અરે 180. अपनी प्लेलिस्ट के साथ अपनी लाइफ में भी सुकून मिलाए जा और जिंदगी से फ्राई करो किए जा. Energy Love. ચાલુ Ой, понятно. જલ્દી કરો ખૂબ આવી ગયો. Diamond unit માટે રેન્ટની બેસ્ટ ડિલિવરી ઓન ટાઈમ Diamond Bar પસંદ અખતરા નહીં કરવાની. ભવ્ય ભવ્ય ના અખતરા નહીં કરવાની. તો ભાઈ અત્યારે વાગ્યા છે 11:15 અને તમને કહું ને આજે તો મટીના રૂપિયા નથી ગયા એટલું ઠંડુ ગયું છે આજે તો. તમારી 5 પેકેટ બેચ્યા છે બ્રેડના વ્હાઈટ 5 પેકેટ બ્રાઉન તો 5 પેકેટ બેચ્યા છે વ્હાઈટ બ્રેડના. આ બટાકા બાફેલા હતા એ નાખી દીધા છે. એટલે સારું ચટણી આજે ઓછી બનાવી હતી બધું ઓછું એટલે વાંધો નહીં. તો કાલે હવે બધું ઓછું લાવવાનું છે બધું. હવે ચલો કંઈ નહીં ફટાફટ સાફ સફાઈ કરીને ઘરે પાછું તમને મળું આજે વાત કરીએ. જલ્દી સાફ સફાઈ કરીએ. હા જી ચાલો સાફ સફાઈ કરવાનું બધું. તો બટાટા ઘરે આવી ગયા છે આપણે અને તમને કહું ને આજે તો નથી મટીરિયલના રૂપિયા નીકળ્યા નથી નફો છે બોલો આજે એવું થયું ભાઈ. આજે તો સાવ એટલે સાવ જ એકદમ જ દિવસ એટલે બેકાર તો નહીં કે મતલબમાં કોઈ દિવસ થાય એવું કોઈ બિઝનેસ એટલે એમાં તો ચાલ્યા કરે. આજે તો ખાલી મટીરિયલ જેટલું મટીરિયલ લાવ્યો એટલા રૂપિયા આજે નીકળ્યા એટલે આજે એટલાનો આજે નો પ્રોફિટ. કારણ કે આજે કસ્ટમરની એન્ટ્રી હતી નહીં જરાય નહીં એન્ટ્રી હતી. અને બીજું આજે પાછું અડધો કલાક મોડું થઈ ગયેલું અમને. અને ખરેખર આજે કસ્ટમર હતા નહીં. મે બી હોય શકે કાલે કંઈ બોર્ડની એક્ઝામ છે કંઈ મોટું પેપર કંઈ હાર્ડ પેપર હોઈ શકે એના કારણે કસ્ટમર આજે દેખાય નહીં અને વોકેશન ઘણી ઓછી હતી. અને કારણ કે બર્થડે હોટલ કોઈ જગ્યાએ ઘરે ગઈ હતી. મારા 2-3 ફ્રેન્ડ છે એક ફ્રેન્કીવાળો છે મોમો છે એ બધાને પૂછ્યું પણ લેવાનું ધંધો આજે એવો જ હતો. ચલો કંઈ નહીં હવે તો ચાલ્યા કરે. કાલે દિવસ નવો છે નવા દિવસે ફરી
એકદમ ઉર્જા અને નવા જોશ સાથે દિવસની શરૂઆત કરીશું આપણે. તો બસ આટલું જ હતું, આજે વધારે નહીં. તમને વિડીયો પસંદ આવ્યો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરજો. તો મળીએ કરે નવા વિડીયો નવા દિવસ સાથે. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ, શ્રીરામ. સબસ્ક્રાઈબ કરતા જજો.